માલપુર માં અમાલકી એકાદશીનો ભવ્ય લોકમેળો યોજાયો। આજથી હોળીના તહેવારોના ઢોલ ઢબુકશે મેળામાં અબાલ વૃદ્ધ સૌ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા। ફાગણ સુદ એકાદશી એટલે આમલકી એકાદશી। આ દિવસે ઠેર ઠેર લોકમેળા યોજાતા હોય છે। તે મુજબ અરવલ્લી જિલ્લાના ગુજરાત રાજસ્થાન સરહદે આવેલ માલપુર ખાતે પણ પરંપરાગત લોકમેળો યોજાય છે। આજે આ લોકમેળામાં અરવલ્લી, સાબરકાંઠા, પંચમહાલ, મહીસાગર, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી હજારોની સંખ્યામાં સહેલાણીઓ મેળો માણવા માટે ઉમટી પડ્યા। આજના દિવસથી ગ્રામ્ય વિસ્તારોમાં હોળીના ઢોલ વાગવાની શરૂઆત થઈ છે। છેક રંગ પાંચમ સુધી ઢોલના તાલે રશિયા ગવાશે। માલપુર ખાતે યોજાયેલ લોકમેળા આદિવાસી અને બક્ષીપંચ તથા તમામ સમાજના લોકો ભાતીગળ પહેરવેશમાં સજ્જ થઈ ઉમટી પડે છે અને હોળીના ફાગ ગવાતા હોય છે। આમ સૌ કોઈ માલપુરના આમલકી એકાદશીના મેળામાં ઉમટી પડીને અનેરો આનંદ ઉઠાવે છે। નમન એસ પંડ્યા, ગુજરાત બુલેટિન ન્યૂઝ, અરવલ્લી, માલપુર। જો દર્શક મિત્રો આપ સૌને આપની ચેનલ ગુજરાત બુલેટિન ન્યૂઝના સમાચાર પસંદ આવ્યા હોય તો આપની ચેનલ ગુજરાત બુલેટિન ન્યૂઝને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન ઓન કરો, જેથી આપના સમાચાર સૌપ્રથમ આપ સૌ લોકોને મળી રહે। જી ચોક્કસથી આજે ફાગણ સુદ એકાદશી એટલે કે અમલકી એકાદશી કહેવામાં આવે છે। આ અમલકી એકાદશીના દિવસે વર્ષોથી માલપુર પંથકની અંદર ભવ્ય મેળો યોજાય છે। આ ભવ્ય મેળાની અંદર વૃદ્ધ, બાળા તથા યુવાનો નહિવત પ્રમાણમાં આ મેળામાં જોવા મળે છે। કહેવાય છે કે ફાગણ સુદ 11ના દિવસે આજના દિવસથી આજે હોળીના ઢોલ વાગવામાં આવે છે। રાજસ્થાન, મધ્યપ્રદેશ તથા ગુજરાતના ઠેર ઠેર છેવાડાથી લોકો આ ભવ્ય મેળાની અંદર જોડાતા હોય છે। નમન પંડ્યા, ગુજરાત બુલેટિન ન્યૂઝ, અરવલ્લી, માલપુર।